નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટની 2024ની ભરતી આવી ચૂકી છે. જેમાં આઈટીબીપીમાં નોકરી કરવાની તક છે, જેમાં જગ્યાઓ છે 545 અને અરજી કરવાની તારીખ 8/10/2024થી ચાલુ થવાની છે. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત. આઈટીબીપીમાં નોકરી કરવાની તક, જેમાં 545 પોસ્ટ પર ભરતી કરવાની છે, જેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ. તેમાં આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ 2024, તેમાં આઈટીબીપીમાં નોકરી કરવાની તક આવી છે, જેમાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને ભરતી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી અહીં આપણે જોવાના છીએ. તો તમારે જોડાઈ રહેવાનું છે. આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ 2024, તેમાં ઇન્ડિયા તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ, આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેના માટે ભારતભરના ઉમેદવારો અરજી કરી શકે છે. આ સરકારી નોકરી 2024 માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઉલ્લેખિત પ્રક્રિયાને અનુસરીને અરજી કરી શકે છે. જેમાં આ સિવાય અહીં જાણો કે ભરતીઓની સંખ્યા, શૈક્ષણિક યોગ્યતાના માપદંડ, વયમર્યાદા શું રહેવાની છે અને ભરતી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપણે આગળ જોવાના છીએ. જેમાં આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024માં મહત્વપૂર્ણ તારીખો છે, જેમાં અરજીનો પ્રારંભ 8/10/2024ના રોજ ચાલુ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6/11/2024 છે. જ્યારે એપ્લિકેશન ફીની ચૂકવણી 6/11/2024 સુધી તમે કરી શકો છો. એડમિટ કાર્ડ તો ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે, જ્યારે પરીક્ષાની તારીખ પણ ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે. ત્યારબાદ આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024 અરજી ફી શું રહેવાની છે? તો સામાન્ય ઓબીસી કે પછી ઈડબ્લ્યુએસને 100 રૂપિયા, જ્યારે એસસી એસટી કે અન્યને કોઈ ફી ભરવાની નથી. પછી છે તમામ વર્ગની મહિલાઓ, તેમને પણ કોઈ પ્રકારની ફી ભરવાની નથી. ઉમેદવારોએ પરીક્ષા ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે પછી નેટ બેન્કિંગ કે ઈ ચલણ દ્વારા ચૂકવવાની રહેશે. ત્યારબાદ આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024ની વયમર્યાદા શું રહેવાની છે? તો એમાં ન્યૂનતમ વયમર્યાદા 21 વર્ષ, જ્યારે મહત્તમ વયમર્યાદા 27 વર્ષ રહેવાની છે. જે વય ગણતરી તારીખ 6/11/2024ના રોજ કરવામાં આવશે. એ તારીખે આ પ્રમાણેની યોગ્યતા હોવી જોઈએ. વયમાં છૂટછાટ સરકારના નિયમો અનુસાર રહેવાની છે. ત્યારબાદ આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024 ભરતીની માહિતી. તો પોસ્ટનું નામ શું છે? તો કોન્સ્ટેબલ ડ્રાઈવર. કુલ પોસ્ટ કેટલી છે? 545. યોગ્યતા તો ભારતના કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની મેટ્રિકની પરીક્ષા પાસ કરવા સાથે માન્ય ભારે વાહન ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. એટલે કે એક તો ધોરણ 10 પાસ હોવું જોઈએ અને વાહન ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. જો આટલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024માં એક્ઝામનું પેટર્ન શું રહેવાની છે? તો સમયગાળો 2 કલાકનો રહેશે. કુલ પ્રશ્નો 100, કુલ અંક 100, એટલે કે 100 પ્રશ્નો અને 100 ગુણ રહેવાના છે. જેમાં વિષય, પ્રશ્નોની સંખ્યા અને મહત્તમ માર્ક્સ શું રહેવાના છે? તો સામાન્ય જ્ઞાનના 10 પ્રશ્નો, જેના 10 માર્ક્સ રહેવાના છે. ગણિતના 10 પ્રશ્નો, એના 10 માર્ક્સ રહેવાના છે. હિન્દીના 10 પ્રશ્નો, એમાં 10 માર્ક્સ રહેવાના છે. અંગ્રેજીના 10 માર્ક્સ પણ 10. વ્યવસાયિક સંબંધિત 10, જેના માર્ક્સ રહેવાના છે 60. અને વ્યવસાયિક સંબંધિતના 60 પ્રશ્નો અને 60 માર્ક્સ રહેવાના છે. એમ કુલ ટોટલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સ રહેવાના છે. ત્યારબાદ આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024 પસંદગી પ્રક્રિયા, એટલે કે પસંદગી કેવી રીતે થશે? તો તબક્કો પહેલો પીઈટી અને પીઆરટી,
ત્યારબાદ તબક્કો બીજો લેખિત પરીક્ષા લેવાશે. તબક્કો ત્રીજો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ત્યારબાદ તબક્કો ચોથો સ્કિલ ટેસ્ટ એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટનો તબક્કો રહેશે. પછીનો તબક્કો પાંચમો મેડિકલ તપાસ અને પછી જોઈનિંગ લેટર તમારા હાથમાં આવશે અને તમારી નોકરી પછી ફાઇનલ કરવામાં આવશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લઈને આવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.